નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક જ્ઞાન, જેમાં પાઠ 10 કે જેનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો, જેના વિશે આપણે આજે આ બીજો વિડીયો છે. પ્રથમ વિડીયોમાં આપણે પર્યાવરણના ઘટકો, પર્યાવરણના પ્રકાર, પાણીનું વિસ્તરણ, સમૃદ્ધના મોજા, ભરતી ઓટ, મહાસાગરીય પ્રવાહ અને પર્યાવરણના ઘટકો વિશેનો અભ્યાસ કર્યો હતો. આજના આ વિડીયોમાં આપણે પ્રદૂષણ વિશે વિગતે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષણ એટલે શું? તો કે પ્રદૂષણ એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નિપજતા હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની પ્રક્રિયા, કે જેને આપણે પ્રદૂષણ કહીએ છીએ. તો કે માનવ પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. આ મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની પ્રક્રિયા એટલે પ્રદૂષણ. આ કોણે વ્યાખ્યા આપી છે? મહાત્મા ગાંધીએ. કઈ વ્યાખ્યા? તો કે માનવીય ગતિવિધિઓથી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા જે ઘટકો છે જેને આપણે પ્રદૂષક કહીએ છીએ. બીજો પ્રશ્ન પૂછાય, પ્રદૂષક કોને કહીએ છીએ? તો કે પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને શું કહેવાય છે? પ્રદૂષક કહે છે. માનવ એ કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. પર્યાવરણ પ્રદૂષિત ક્યારે થાય છે વિદ્યાર્થી? તો કે પર્યાવરણ પ્રદૂષિત થાય તો કે માનવીનું જે કુદરતી સંસાધનો છે એ કુદરતી સંસાધનોનો અવિવેકપૂર્ણ અથવા તો અમર્યાદિત ઉપયોગ કરે છે ત્યારે શું થાય છે? તો કે પ્રદૂષણ થાય છે. હવે પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે, પ્રદૂષણના પ્રકારો શું છે, એના વિશેનો વિગતે અભ્યાસ પેજ નંબર 58 પર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણના પ્રદૂષણનું મુખ્ય કારણ તો કે મનુષ્ય. તો કે માનવ વિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકીકરણ અને યાંત્રિકીકરણ એ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે ખૂબ જ મહત્ત્વનો જવાબદાર છે. વર્તમાન સમયની આપણે વાત કરીએ તો ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ એ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પ્રદૂષણને પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષણ રોકવું, પર્યાવરણનું પ્રદૂષણ રોકવું તે આપણી ફરજ છે. મનુષ્ય તરીકે આપણી એક ફરજ છે કે પર્યાવરણનું જતન કરવું, પર્યાવરણનું રક્ષણ કરવું. જો આપણે પર્યાવરણનું જતન કરીશું, પર્યાવરણનું રક્ષણ કરીશું, તો પર્યાવરણ આપણું રક્ષણ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રદૂષણને રોકવા માટે આપણે તો ભાગ ભજવવાનો જ છે, પણ બીજાને પણ આ પ્રદૂષણ રોકવા માટે આપણે પ્રેરિત કરવાનું છે કે જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેના કારણે આપણું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાય છે, કેટલો રોગચાળો ફેલાય છે. દરેક બાબત એ આ પ્રદૂષણનું મૂળ કારણ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રદૂષણના જે પ્રકાર છે, અહીંયા આપણે જે પ્રદૂષણના પ્રકાર છે જેમાં એક ભૂમિ પ્રદૂષણ, બીજું જળ પ્રદૂષણ, ત્રીજું હવા પ્રદૂષણ અને ચોથું છે ધ્વનિ પ્રદૂષણ. આ બધા પ્રકારો વિશે આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે ભૂમિ પ્રદૂષણ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિ પ્રદૂષણ અથવા તો જમીન પ્રદૂષણ કોને કહેવાય? તો કે જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહેવાય. એટલે કે જમીનની જે ગુણવત્તા છે, જે તેમાં રહેલા પોષક ઘટકો છે, એ ઘટકોમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર થવાની પ્રક્રિયાને આપણે શું કહીશું? તો કે ભૂમિ પ્રદૂષણ કહેવાય. જમીન પ્રદૂષણ એ સહેલાઈથી અનુભવાતું નથી. જે જમીન પ્રદૂષણ છે સહેલાઈથી નથી થતું. તો કે વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ એ સતત વધી રહ્યું છે. આપણે દુનિયા આખા વિશ્વની વાત કરીશું, આખા વિશ્વમાં ભૂમિ પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ઘર વપરાશનો જે ઘન કચરો છે કે પાણીનો નિકાલ,
ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન શું થાય છે? પ્રદૂષિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પીરાણા ડમ્પિંગ, અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો, જે ચિત્ર આપેલું છે, જ્યાં અનેક પ્રકારનો જે કચરો શું છે તો કે એકત્ર કરવામાં આવે છે. જેમ કે પોલિથીન, જે પ્લાસ્ટિકની કોથળીઓ છે, બીજો નકામો જે કચરો છે, એ કચરાને શું થાય તો કે શહેરમાં એક જગ્યાએ ઢગલો કરવામાં આવે છે. એ સ્પેશિયલ ત્યાં શું તો કે કચરા માટેનું સ્પેશિયલ જગ્યા હોય છે, ત્યાં બધો કચરો ઢગલો કરવામાં આવે છે. તો જેને અહીંયા પીરાણા ડમ્પિંગ નામ આપેલું છે, એ અહીંયા દર્શાવે છે કે આપણે જોઈ શકીએ આકૃતિમાં કેટલો બધો કચરો ભેગો થયો છે. એ શાના તો કે જમીન ઉપર આ બધું ભેગું થાય છે. આના કારણે શું થાય છે તો કે જમીનનું પ્રદૂષણ થાય છે. આના કારણે જમીનની ગુણવત્તા પણ ઘટતી જોવા મળે છે. તો આ ભૂમિ પ્રદૂષણ, તો કે ભૂમિ પ્રદૂષણ થવાના બીજા કયા કયા કારણો છે? તો કે ભૂમિ પ્રદૂષણ તો કે શહેરી વિસ્તારોમાં ઘર વપરાશનો ઘન કચરો છે અને ગટરોનું પાણી એ જમીન પર છોડી દેવાતા શું થાય છે તો કે ભૂમિ પ્રદૂષિત થાય છે. બીજું તો કે ફળદ્રુપ અને ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવાથી પણ ભૂમિનું પ્રદૂષણ થાય છે. આગળ, ઉદ્યોગોનો ઘન કચરો અને દૂષિત પાણી એ જમીન પર છોડાતા પણ દૂષિત થાય છે. એટલે કે ઉદ્યોગોનું જે ખરાબ દૂષિત પાણી છે અથવા તો ખરાબ કચરો છે એને જમીન પર ફેંકાતા તે જમીન પ્રદૂષિત થાય છે. ત્યારબાદ ઉત્ખનનની અને બાંધકામની પ્રવૃત્તિઓથી ભૂમિ પ્રદૂષિત થાય છે. જમીનમાં ઉત્ખનન કરવાના આવે છે, વિવિધ ખનિજો કાઢવા માટે ઉત્ખનન કરવામાં આવે છે, અને આ ઉત્ખનન મોટી મોટી ઇમારતો બાંધવાની, આના કારણે પણ શું થાય છે તો કે ભૂમિનું પ્રદૂષણ થાય છે. ત્યારબાદ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ કરવાથી પણ જમીન બગડે છે. ત્યારબાદ જમીન પર ફેંકાતી પોલિથીન એટલે કે પ્લાસ્ટિકની કોથળીઓ એ જમીનને ઉપજાઉ બનાવતા સૂક્ષ્મ જીવાણુઓ માટે તે અત્યંત જોખમકારક છે, કારણ કે પ્લાસ્ટિકનો નાશ કરી શકાતો નથી. આથી પ્લાસ્ટિકના ઉપયોગથી પણ જમીન પ્રદૂષિત થાય છે. દૂષિત પાણી અને ઘન કચરો એ સૂક્ષ્મ જીવાણુઓ માટે ખૂબ જ હાનિકારક છે અને જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓનો નાશ પામતા જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે અને સમય જતાં તે જમીન કેવી બને છે તો કે બિન ઉપજાઉ બને છે. તો આ રીતે ભૂમિ પ્રદૂષણ ફેલાય છે. તો આપણે આ બધાને ભૂમિ પ્રદૂષણને ફેલાતું આપણે અટકાવવું જોઈએ, આપણી ફરજ છે. આગળ છે આટલું જાણો, પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોનો વધુ વપરાશને કારણે જમીન પ્રદૂષણ થયું. અત્યારે પહેલાંના સમયમાં વિદ્યાર્થી મિત્રો જમીનમાં છાણિયું ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હતો, કુદરતી ખાતરો, પરંતુ અત્યારે સમયમાં પરિવર્તન થયું, વિવિધ ટેકનોલોજી આવી, તેના કારણે અત્યારે નાઇટ્રોજનયુક્ત ખાતરોનો ખેતરમાં ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા પણ ઘટતી જાય છે. તો કે પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશને કારણે જમીન પ્રદૂષણ થયું છે. પંજાબમાં હોશિયારપુર, ભંટેડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી શું થયું તો કે કૂવાઓના પાણી ભયજનક સપાટી એ દૂષિત, એટલે કે વધારે પ્રકારના રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી શું થયું તો કે ત્યાંના કૂવાઓના જે પાણી છે એ ભયજનક સપાટીએ દૂષિત, એટલે કે ખૂબ જ પ્રકારમાં દૂષિત થયા. તેને પરિણામે ત્યાં વસતા લોકો એ વિવિધ રોગોના ભોગ બન્યા છે. કેન્સર અને આંતરડા તથા પેશાબના રોગોનો વધારે ફેલાવો થયો છે. જો વિદ્યાર્થી વધારે પડતા નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોનો વપરાશ થયો, તેનો ઉપયોગ કર્યો, તેના કારણે જમીન પ્રદૂષણ તો થયું, તેની સાથે સાથે જે કૂવાઓમાંના પાણી છે તે પણ પ્રદૂષિત થયા. અને આવું પાણી પીવાથી શું થયું તો કે તેના વસતા લોકો એ વિવિધ રોગોના ભોગ બને. કેવા કેવા ભોગો તો કે કેન્સર છે, આંતરડા છે અને પેશાબના રોગોનો પણ તેના ફેલાવો થયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આજે ભૂમિ પ્રદૂષણ કયા પ્રકારે થાય છે. તો આપણે જોયું કે આ વિવિધ રીતે ભૂમિ પ્રદૂષણ થાય છે. હવે આ ભૂમિ પ્રદૂષણ થતું અટકાવવું એ આપણી સૌની ફરજ છે. તો આ ભૂમિ અને જમીનના પ્રદૂષણને રોકવાના ઉપાયો કયા કયા છે? તો ભૂમિ અને જમીન પ્રદૂષણને રોકવાના ઉપાયો વિશે પણ આપણે હવે સમજી લઈએ. તો કે ભૂમિ પ્રદૂષણને રોકવાના ઉપાયો, તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો આપણે જંતુનાશક દવાઓ
અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર અથવા તો લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે ખેતી કામમાં જે પાકના ઉત્પાદન માટે જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ, તેના બદલે આપણે શું કરવું તો કે દેશી ખાતર એટલે કે કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. બીજું તો કે જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ, પણ કેવો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. આગળ જે ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લેવો જોઈએ. એટલે કે જે ઘન કચરો છે તેને શું કરવાનું? વર્ગીકરણ કરવાનું. જે પુનઃ ફરીથી ઉપયોગમાં લેવામાં આવતો હોય તેને ઉપયોગમાં લેવો જોઈએ. પ્લાસ્ટિક અને ઘન કચરાનું રિસાયકલિંગ કરીને તેનો પુનઃ ઉપયોગ એટલે કે એને ફરીથી તેની પદ્ધતિ દ્વારા રિસાયકલિંગ કરીને તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ પ્લાસ્ટિક અથવા રસાયણોનો ઉપયોગ એ જરૂર પૂરતો જ આપણે કરવો જોઈએ. કારખાના, ઉદ્યોગ તેમજ વસાહતોને સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જે નકામી જમીન છે તેનો ઉપયોગ કરવો જોઈએ. પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક જે દવાઓ છે એની જરૂર પૂરતી જ વાપરવી જોઈએ. નકામા જે પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન પર ફેંકવાને બદલે તેનું શું કરવું જોઈએ કે બાળીને નાશ કરવો જોઈએ, અથવા શક્ય હોય તો રિસાયકલ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. તો આ જ રીતે વિવિધ પ્રકારે આપણે ભૂમિનું પ્રદૂષણ થતું અટકાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આ બાબતોને ધ્યાનમાં રાખવાની છે અને શક્ય તેટલા પ્રદૂષણને રોકવાનો આપણે પ્રયત્ન કરવાનો છે કે આપણે જેથી પ્રદૂષણને અટકાવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પ્રકાર છે કે જળ પ્રદૂષણ. તો હવે આપણે આગળનો મુદ્દો જળ પ્રદૂષણ વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જળ પ્રદૂષણ એટલે શું? તો કે જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને આપણે જળ પ્રદૂષણ કહીએ છીએ. ગટરનું ગંદુ પાણી, ખનિજ તેલ, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, વાહક જહાજોમાંથી થતું ગળતર, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. તો જે જળ પ્રદૂષણ માટે આ જે બાબતો છે એ ખૂબ જ જવાબદાર છે. તો કે બાહ્ય અશુદ્ધિઓ ભળવાથી નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય દૂષિત જળને અથવા તો પાણીને આપણે જળ પ્રદૂષણ કહીશું. જળ પ્રદૂષણ જે છે એ ગટરનું ગંદુ પાણી છે, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલ પ્રવાહ જે જહાજોમાંથી થતું ગળતર છે અને ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વગેરે બાબતો જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આકૃતિમાં જોઈ શકશો કે જળ પ્રદૂષણ માટે જવાબદાર પ્રદૂષકો. તો કે જળ પ્રદૂષણ એ માનવીની દૈનિક ક્રિયાઓ અને ઘર વપરાશનું ગટરનું ગંદુ પાણી ખુલ્લામાં છોડવું. આપણે જોઈ શકીએ છીએ ગટરનું પાણી છે અને ઉદ્યોગોના ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાતું જે ગંદુ પાણી શું તો કે નદી, સરોવર અથવા તો તળાવમાં છોડવામાં આવે છે, જેના કારણે પણ શું થાય છે? પાણી પ્રદૂષિત થાય છે અને પાણીમાં ગંદકી ફેલાય છે. બીજું તો કે રંગ, રસાયણ અને ઉદ્યોગોમાં વપરાયેલ કેમિકલયુક્ત દૂષિત પાણી, જે તમે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જે પાણી છે પાઇપલાઇન દ્વારા કેવું નદીમાં દૂષિત પાણી પડે છે, તેના વિશે તમે જોઈ શકો છો. આ રીતે શું થાય છે તો કે આ રીતે પણ પાણીનું પ્રદૂષણ થાય છે. બીજી જે આકૃતિ આપવામાં આવેલી છે તે સરોવર સમૃદ્ધની આકૃતિ છે, તેના કિનારે પણ ગંદકી ફેલાવાથી શું થાય છે તો કે પાણીનું પ્રદૂષણ થાય છે. ત્યારબાદ ઉદ્યોગોનો ધુમાડો છે અને વાયુઓ એ વરસાદ સાથે ભળતા વરસથી તેજાબી વરસાદ થાય છે. ત્યારબાદ ખનિજ તેલના જે કૂવાઓ તેમજ ખનિજ તેલ વાહક જહાજોમાં થતા અકસ્માતોને કારણે જે ગળતર થાય છે તેના કારણે પણ શું થાય છે? પાણીનું પ્રદૂષણ થાય છે. ખેતીમાં વાપરવામાં આવતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓને કારણે પણ જળ પ્રદૂષણ ફેલાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જળ પ્રદૂષણ ફેલાય છે. આપણે જોઈએ છીએ કે ચોમાસામાં કેટલીક વખત આપણા નળમાં ખૂબ જ પાણી ખરાબ આવતું હોય છે, ગંદુ આવતું હોય છે કે જે આપણા પીવા લાયક પણ હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આવા આપણે જળ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો કયા કયા છે કે જળ પ્રદૂષણને કઈ રીતે અટકાવી શકાય? તો સૌથી પ્રથમ તો આપણે ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને
શુદ્ધિકરણ કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણો જે ઘર વપરાશનું જે ગટરોના જે પાણી છે તેમાં રહેલા પ્રદૂષકોને આપણે શું તો કે સુએજ શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા દૂર કરી અને પછી જ નદી કે દરિયામાં છોડવા જોઈએ. એ જ રીતે ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને પણ શું કરવું જોઈએ તો કે શુદ્ધિકરણની પ્રક્રિયા કરીને જ તેનો નિકાલ કરવો જોઈએ. ત્યારબાદ શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર શું કરવું જોઈએ તો કે કડક નિયંત્રણો રાખવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. એટલે કે સરકારે શું કરવું જોઈએ તો કે ગંદા પાણીના નિકાલ પર કાયદા દ્વારા કડક નિયંત્રણો મૂકવા જોઈએ. ત્યારબાદ પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોમાં ઉત્પાદન અને વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ. પાણીનું પ્રદૂષણ અટકાવવા અથવા તો ઓછું કરવા કે અટકાવવા અંગેની નવી ટેકનોલોજી વિકસાવવી જોઈએ અને જરૂરી ઉપચારો કરવા જોઈએ કે જેથી આપણે જળ પ્રદૂષણને અટકાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણા કારણે પાણીનું પ્રદૂષણ થાય નહીં. તો આપણે જો પ્રાણીનું પ્રદૂષણ થતું હોય તો આપણે તેને અટકાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો મુદ્દો છે કે હવાનું પ્રદૂષણ. તેના વિશે આપણે અભ્યાસ કરીશું. હવા પ્રદૂષણ તો કે ઉદ્યોગો, મિલો, કારખાના, તાપવિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો શું થાય છે તો કે વાતાવરણમાં ભળે છે અને તેના કારણે હવાનું પ્રદૂષણ થાય છે. તો કે હવાનું પ્રદૂષણ કોને કહે છે તો કે ઉદ્યોગો, મિલો, કારખાના, તાપવિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતો ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે ત્યારે હવા પ્રદૂષણ કહે છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો ભળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી આ પ્રદૂષકો હવામાં ઉમેરાય છે અને ખેતીનો ઘન કચરો એ સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકશો જે ઉદ્યોગો છે, ઉદ્યોગોની કારખાના જે ધુમાડા છે, ધુમાડા શું કરે છે તો કે વાતાવરણ એટલે કે હવામાં ભળે છે અને આ હવામાં ભળવાને કારણે શું થાય છે તો કે વાતાવરણ પ્રદૂષિત થાય છે, એટલે કે હવા પ્રદૂષિત થાય છે. હવે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો એ મુખ્ય પ્રદૂષક છે. ત્યારબાદ કારખાના અને મિલોમાંથી નીકળતા જે ધુમાડા છે, તમે આકૃતિમાં જોઈ શકશો, એ જે ધુમાડા છે એ ધુમાડામાંથી છે શું તો કે કાર્બનયુક્ત રજકણો. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલથી જે ચાલતા વાહનો છે જેમાં કયા કયા વાયુઓ રહેલા છે તો કે નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ પણ હવામાં ભળે છે. આના સિવાય તો કે ખનન અને બાંધકામની પ્રવૃત્તિઓને લીધે પણ જે રજકણો ઉડે છે તે હવામાં પડે છે. ત્યારબાદ દહન કરવામાં આવતો ખેતીનો ઘન કચરો એટલે જે નકામો કચરો છે ખેતીનો, એને જે સળગાવવામાં આવે છે તો તેના કારણે પણ શું થાય છે તો કે તે કચરો એ હવામાં પડે છે. પ્રાણીઓના મળમૂત્ર અને મૃતદેહો, સડેલા શાકભાજી, ફળો, વાસી ખોરાક વગેરેના કોહવાટથી ઉત્પન્ન થતા એમોનિયા અને હાઇડ્રોજન સલ્ફેટ જેવા ઝેરી વાયુઓ પણ હવામાં ભળે છે, જેથી હવા પ્રદૂષિત થાય. તાંબુ, સીસુ, જસત વગેરે ધાતુઓની રિફાઇનરીઓ પણ સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓ ફેલાવે છે અને આ દરેકને કારણે શું થાય છે તો કે હવા પ્રદૂષિત થાય છે. આપણે જોઈ છે આકૃતિમાં તમે ધ્યાનથી જોઈ શકશો કે કેવા ધુમાડાઓ નીકળે છે ઉદ્યોગોના, જેના કારણે આ બધું શું થાય છે તો કે હવામાં ભળે છે અને હવા પ્રદૂષિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કારણો છે એ કારણોની સામે આપણે હવાનું પ્રદૂષણ રોકવા માટે શું પ્રયત્ન કરી શકીએ છીએ તો કે હવાનું પ્રદૂષણ અટકાવવા માટે આપણે બંને તેટલા પ્રયત્નો કરશું. તો હવાનું પ્રદૂષણ રોકવા માટે અથવા તો તેને અટકાવવા માટેના જે ઉપાયો છે તેના વિશે આપણે હવે સમજીશું. હવા પ્રદૂષણ અટકાવવા માટે શું કરવું જોઈએ તો કે હવા પ્રદૂષણને રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરવો જોઈએ. તો કે સરકારે સૌથી પહેલાં કાયદા બનાવવો જોઈએ અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ.
બીજું તો કે ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ, એટલે કે જે એવા સાધનો વિકસાવવા જોઈએ કે જેથી ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરે કે જેથી તેનું હવામાં પ્રદૂષણ ફેલાય નહીં. ત્યારબાદ કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ, એટલે કે જે કોલસા છે, પેટ્રોલ, ડીઝલ એ આપણે ખૂબ જ મર્યાદિત માત્રામાં તેનો ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા CNG, PNG, સૌર ઉર્જા વગેરેના ઉપયોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ, એટલે કે વાહનોમાં CNG અને PNG તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણોનો ઉપયોગને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવી જોઈએ, એટલે કે લોકો મુસાફરી માટે જાહેર પરિવહન એટલે કે સેવાનો વધુ ઉપયોગ કરે એવી જાગૃતિ આપણે લોકોમાં ફેલાવી છે. વાહનો માટે PUCનો કડક અમલ કરવો જોઈએ. હવામાં CO2નું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિઓનું પ્રમાણ વધારવું જોઈએ, એટલે કે વધુને વધુ પ્રમાણમાં વૃક્ષો વાવવા જોઈએ. તો આ જે રીતે છે આ રીતે આપણે હવાનું પ્રદૂષણ અટકાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો પ્રકાર છે ધ્વનિ પ્રદૂષણ, જેના વિશે આપણે અભ્યાસ કરીશું. ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ધ્વનિ પ્રદૂષણ કોને કહીશું? તો ધ્વનિ પ્રદૂષણ એ બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ, અને આ ઘોંઘાટને કારણે ધ્વનિ પ્રદૂષણથી આપણે ઓળખીએ છીએ. જે વધારે પડતો જે અવાજ છે અસહ્ય કે જે આપણાથી સહન ન થાય એ અવાજને આપણે શું કહીશું? તો કે ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. ઘોંઘાટ એ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે, જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય લાગે છે. એટલે કે જે હળવું સંગીત સાંભળે છે, ધીમા અવાજે સંગીત સાંભળે છે, તે વ્યક્તિ માટે રોક સંગીત એટલે કે ઊંચા અવાજથી જે સંગીત છે એ સાંભળવું શું થાય છે? તો કે ઘોંઘાટ લાગે. જ્યારે રોક સંગીતનો ચાહક છે, જે ઊંચા અવાજથી સાંભળેલો છે, તેને આ અવાજ કર્ણપ્રિય લાગે છે. તો કારખાનાઓમાં ચાલતા જે યંત્રો છે, વાહનોના કર્કશ અવાજ ને હોર્નનો અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ એ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. તો ધ્વનિ પ્રદૂષણ કયા કયા કારણે વધે છે? તો કે ધ્વનિ પ્રદૂષણ વધવા માટે એક તો કારખાનામાં જે વિવિધ પ્રકારના જે યંત્રો ચાલે છે એ યંત્રો, પછી હોર્નનો અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ એ વગેરે ધ્વનિ પ્રદૂષણ વધારે છે. ત્યારબાદ વાહનોના ઘરઘરાટ તથા તેમના હોર્નના અવાજ સુધી, જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા તેની ગર્જના, ત્યારબાદ વિવિધ પ્રકારના સાયરનોનો અવાજ એ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. ત્યારબાદ અગ્નિશામક બંબાની સાયરનની તીણી ચીસો દ્વારા પણ અવાજ પ્રદૂષણ ફેલાતું હોય છે. હવે સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો છે, બેન્ડ વાજા છે, ત્યારબાદ ડીજે છે, ઢોલ નગારા છે વગેરેનો અવાજ, અથવા તો ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી એટલે ફટાકડાની વાત છે. ત્યારબાદ જાહેર કાર્યક્રમો છે, ચૂંટણી રેલીઓ છે, જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે. આમ જે લાઉડ સ્પીકરો છે, મોટા મોટા બેન્ડ વાજા છે, ઢોલ નગારા છે, ડીજે છે વગેરેનો અવાજ એ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે. ત્યારબાદ છે કારખાનામાં થતા ભાંગફોડના, ટીફાના અને ઘસવાના અવાજ દ્વારા પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હોય છે. હવે ધ્વનિ પ્રદૂષણથી શું અસર થાય છે? તો કે ધ્વનિ પ્રદૂષણથી જે અસર થાય છે, જેમાં લાંબા સમય સુધી એક ધારો ચાલુ રહેતો અવાજ એ માનવીમાં બહેરાશ લાવી શકે છે, એટલે કે માનવીનું સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય છે. ધ્વનિ પ્રદૂષણથી માનવીના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે અને માનવી એ માનસિક તાણ અનુભવી શકે છે. વધુ પડતા ઘોંઘાટથી માનવીના સ્વભાવ કેવો તો કે ચીડિયાપણું આવે છે. ધ્વનિ પ્રદૂષણથી માનવીના કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. વધારે પડતા ઘોંઘાટથી કીટકો અને જીવાણુઓ નાશ પામે છે.
ટેપ રેકોર્ડર, રેડિયો, ટેલિવિઝન વગેરે સાધનોના વધુ પડતા અવાજથી પણ શ્રવણ શક્તિને નુકસાન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્વનિ પ્રદૂષણની જે અસરો છે તેના વિશે આપણે સમજ્યા. હવે આ ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, કયા કયા ઉપાય દ્વારા આપણે ધ્વનિ પ્રદૂષણ અટકાવી શકીએ છીએ? તો સૌથી પ્રથમ છે કે સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક જે યંત્રો છે અથવા તો પડદા લગાવવા જોઈએ કે જેના કારણે શું થાય, તો કે જેના કારણે અવાજ બહાર ફેલાય નહીં. આગળ, સામાજિક પ્રસંગો, ઉત્સવ, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં આપણે બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. યાની કે લગ્ન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં. ઉદ્યોગો છે, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન સાયલેન્સ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ. એટલે કે જે શાળા છે, હોસ્પિટલ છે, ત્યાં આજુબાજુ સાયલેન્સ ઝોન એટલે કે ત્યાં હોર્નનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. ફટાકડાનો ઉપયોગથી પણ અવાજનું પ્રદૂષણ થતું હોય છે, તો કે આવા ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ થતો અટકાવવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ અથવા રિપેરિંગ કરાવવા જોઈએ. આ રીતે આપણે ધ્વનિનું પ્રદૂષણ થતું અટકાવી શકીએ છીએ. હવે માનવીની ઉપયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. એટલે કે આ બધું પ્રદૂષિત થવાનું મુખ્ય જવાબદાર કારણ શું છે, તો કે મનુષ્ય દ્વારા આ તમામ બાબતો પ્રદૂષિત થાય છે. અને આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ, કેવી પ્રવૃત્તિઓ, જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશયાત્રીઓએ આકાશમાં તેજી લીધેલ કચરો, કૃત્રિમ વરસાવા છોડેલા વિવિધ રસાયણો, આ પણ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ, આપત્તિઓ કેવી, તો કે જ્વાળામુખી પ્રસ્ફોટન, ધરતીકંપ, પૂર પણ પર્યાવરણના પ્રદૂષણમાં વધારો કરે છે. અને પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણના પ્રદૂષણથી બચાવવા માટે માનવે પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરીએ એ જ આખરી ઉપાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણને જો બચાવવું હશે, આપણે પ્રદૂષણને રોકવું હશે, તો આપણે માનવીએ જ મક્કમ બનીને સંકલ્પ કરીશું, તો જ આપણે આ પર્યાવરણના પ્રદૂષણને આપણે અટકાવી શકીશું. તો જે પર્યાવરણને પ્રદૂષિત કરતી જે અન્ય પ્રવૃત્તિ છે જેના વિશે આપણે વાત કરી, તો કે અવકાશમાં છોડેલા ઉપગ્રહોનો ભંગાર અને અવકાશયાનમાં ખાલી ખોખા, ધાતુના નકામા ટુકડાઓ, અવકાશયાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલો કચરો વગેરેને કારણે અવકાશમાં પણ પ્રદૂષણ ફેલાય છે. ત્યારબાદ કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલા વિવિધ રસાયણો તેમજ પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ પણ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. જ્વાળામુખી વિસ્ફોટ, ભૂકંપ, નદીઓના પૂર વગેરે કુદરતી આપત્તિઓ એ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રદૂષણના પ્રકારો વિશે અભ્યાસ કર્યો. પ્રદૂષણ શાના દ્વારા ફેલાય છે, પ્રદૂષણને અટકાવવાના આપણે ઉપાયો વિશે પણ સમજ્યા. તો આપણે આ પાઠના અભ્યાસ પરથી શીખવાનું છે કે આપણે પણ પ્રદૂષણ જે થાય છે એ પર્યાવરણના પ્રદૂષણને થતું અટકાવવું જોઈએ અને તેમાં આપણે ભાગીદાર થવું જોઈએ. અહીંયા પ્રવૃત્તિ આપી છે કે તમારી આસપાસ જોવા મળતા પ્રદૂષણને કેવી રીતે અટકાવી શકાય તે અંગેની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ પાઠ 10 છે એ પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો, જેનો આજે આપણો આ બીજો વિડીયો હતો. અને બીજા વિડીયોમાં આપણે શું શીખ્યા, તો કે પ્રદૂષણ અને પ્રદૂષણના પ્રકાર અને એ પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે અને એ પ્રદૂષણને રોકવાના ઉપાયો વિશે આપણે આજના વિડીયોમાં અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પાઠ 10 અહીંયા પૂર્ણ થાય છે. અને આ પાઠના જે બંને વિડીયો છે, આ બંને વિડીયોને તમારે ધ્યાનપૂર્વક જોવાનો છે, સમજવાનો છે, ને વિડીયોને સાંભળવાનો છે. અને કંઈ પણ સમજ ના પડે તો તમે પૂછી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે, સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ધ્યાનપૂર્વક સાંભળવાના છે. તો હવે
સ્વાધ્યાયના પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. જેમાં પ્રથમ પ્રશ્ન છે, પર્યાવરણના ઘટકો લખો. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણના ઘટકો, જેમાં જવાબ છે પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. 1 મૃદાવરણ, 2 જલાવરણ, 3 વાતાવરણ અને 4 જીવાવરણ. બીજો પ્રશ્ન, મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે? ઉત્તર, હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદીઓ, ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે. પ્રશ્ન નંબર 3, 2 ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? જવાબ, 2 ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. 4 નંબર, ચીડિયાપણું કયા પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે? ઉત્તર, ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણ એટલે કે અવાજ પ્રદૂષણની માનવ જીવન પરની અસર છે. પ્રશ્ન નંબર 5, ભૂમિ પ્રદૂષણ એટલે શું? ઉત્તર, ભૂમિ જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં 1, માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? ઉત્તર, માનવીએ પોતાની બુદ્ધિ, કૌશલ્ય અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોમાં કરેલા પરિવર્તનો અને તેના પરિણામ સ્વરૂપે બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે. પાષાણ યુગનો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો. તેની જરૂરિયાતો તેની આસપાસના પર્યાવરણમાંથી પૂરી થઈ શકે એટલી મર્યાદિત હતી. સમયાંતરે માનવીના જીવનમાં પરિવર્તન આવતા તેની જરૂરિયાતોમાં વધારો થયો. માનવીએ પર્યાવરણનો ઉપયોગ કરવાની અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. તેણે અગ્નિની, ખેતીની અને ચક્રની ક્રાંતિકારી શોધો કરી હતી. તેના પરિણામે તેના આધારે અર્વાચીન માનવીય ખેતી, પશુપાલન, ગૃહોદ્યોગો, મોટા યાંત્રિક ઉદ્યોગો, વાહન વ્યવહારના સાધનો તેમજ માર્ગો અને વસાહતોનો વિકાસ કર્યો છે. અને આ પ્રક્રિયા હાલમાં ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. આમ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો. ઉત્તર, જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે. 1, પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. 2, કારખાના, ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ. 3, ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. 4, પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ. 5, ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. 6, નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન પર ફેંકવાને બદલે તેનો બાળીને નાશ કરવો જોઈએ અથવા શક્ય હોય ત્યાં રિસાયકલ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. 7, ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 3, હવા પ્રદૂષણ અટકાવવા કયા પગલાં લેવા જોઈએ? ઉત્તર, હવા પ્રદૂષણ અટકાવવા નીચેના પગલાં લેવા જોઈએ. જેમાં 1, હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. 2, ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ. 3, કોલસો અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. 4, વાહનોમાં સીએનજી અને પીએનજી તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણોના ઉપયોગને
પ્રોત્સાહિત કરવો જોઈએ. 5. વાહનોને માટે PUCનો કડક અમલ કરવો જોઈએ. 6. લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરે એવી જાગૃતિ ફેલાવવી જોઈએ. 7. હવામાં CO2નું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ. પ્રશ્ન નંબર 4. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમે કયા પ્રયત્નો કરી શકશો વિદ્યાર્થી મિત્રો? આ પ્રશ્નનો ઉત્તર તમારે તમારી જાતે લખવાનો છે. તમારે તમારા મંતવ્યો અહીંયા જણાવવાના છે. પ્રશ્ન નંબર 3. કારણો આપો. પહેલું છે, દરિયામાં ભરતી ઓટ થાય છે. ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો એનો ઉત્તર છે, દરિયાના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. દરિયાના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે. ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ઘસી આવે છે. ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચે ઉતરીને કિનારેથી દૂર જાય છે. ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે. બધા સ્થળોએ અને બધા દિવસોએ એક સરખી ભરતી ઓટ આવતી નથી. પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી અને ઓટ આવે છે. સાતમ અને આઠમના દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે. બીજું, અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે. ઉત્તર. દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે. તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાબળના આકર્ષણથી ખેંચાઈને સમૃદ્ધ જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે. દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતા હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે. પ્રશ્ન નંબર 4. યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું છે, વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે પારજાંબલી. બીજું, ધ્વનિ પ્રદૂષણ ખાલી જગ્યા પણ કહે છે. ઉત્તર ઘોંઘાટ. ત્રીજું, સમૃદ્ધનું પાણી કિનારા તરફ ઘસી આવે છે તેને ખાલી જગ્યા કહે છે. તો જવાબમાં આવશે ભરતી. તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયના પ્રશ્નના ઉત્તરોને તમારે ધ્યાનપૂર્વક સાંભળવાના છે અને તેને તમારી નોટબુકમાં લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. તમને જે પણ કંઈ PDF મોકલવામાં આવે છે PDF સુંદર અને સારા અક્ષરે નોટબુકમાં લખવાની છે. અને આ પાઠ 10નો જે વિડીયોના જે બંને ભાગ છે એમને બંને ભાગોને શાંતિથી ધ્યાનપૂર્વક સાંભળવાનો છે અને સમજવાનો છે. તો અહીંયા આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.